નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં જુનિયર ક્લર્ક તથા સિનિયર ક્લર્કની ભરતી આવી ગઈ છે, જેમાં જુનિયર ક્લર્કની ટોટલ 84 જગ્યા છે. કેટલી? 84 જગ્યા. ટોટલ આપણે 2022માં 127 જગ્યાની વાત થઈ હતી, એમાંથી અલગ અલગ ભરતીમાં વાત થઈ હતી, એમાંથી જુનિયર ક્લર્કની ટોટલ કેટલી 84 જગ્યા આવી ગઈ છે. તો એમાં ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે. આ ભરતી ફોર્મ ભરાવાનું તારીખ 29/12/2025 થી ચાલુ થઈ ગયું છે. જુનિયર ક્લર્કમાં 2025માં આપણે 29/12/2025 થી ચાલુ થઈ ગયું છે અને ફોર્મ ભરાવાની તારીખ છેલ્લી તારીખ છે 13/1 સાંજે 5 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો. હવે એમાં ફીસ પ્રોસેસિંગ કેટલી ફી આપવાની રહેશે? જ્યારે ઓપનમાં જે વિદ્યાર્થીઓ આવતા હશે એને 750 રૂપિયા ફી ભરવાની રહેશે. કેટલી? 750 રૂપિયા, જે નોન રિફંડેબલ છે, મતલબ કે એમાં કોઈ જાતની રિફંડ થશે નહીં. એટલે 750 રૂપિયા ઓપન વાળાની છે. જ્યારે એના સિવાયના SC, ST, SC, SEBC અને EWS ના જે કેટેગરીના વિદ્યાર્થી મિત્રો છે એને 500 રૂપિયા ફી ભરવાની રહેશે. કેટલી? 500 રૂપિયા, જે નોન રિફંડેબલ છે. કેટલી? નોન રિફંડેબલ છે. જ્યારે PWD વિકલાંગ વિદ્યાર્થીઓ માટે કોઈ જાતની ફી ભરવાની રહેતી નથી. એટલે ગુજરાત યુનિવર્સિટીમાં જે જુનિયર ક્લર્કની ભરતી છે એમાં ઓપન વાળાને 750 અને બાકી બધા વિદ્યાર્થી મિત્રોને 500 રૂપિયાની ફી રહે છે. આ ફોર્મ ભરવા માટે ગુજરાત યુનિવર્સિટીનું જે વેબસાઇટ છે એની ઉપરથી ફોર્મ ભરવાનું રહેશે, બીજી કોઈ સાઇટ ઉપરથી નહીં. www.gujaratuniversity.ac.in કરિયરમાં જશો એટલે તમે ત્યાંથી ફોર્મ ભરી શકો છો. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 13/1 પહેલા તમે ફોર્મ ભરી દેજો. જ્યારે સિનિયર ક્લર્કમાં આપણે ટોટલ કેટલી જગ્યા છે? 7 જગ્યા છે, જેમાં SC ની 1, ST ની 2, SEBC ની 2 અને ઓપનની 2, એટલે ટોટલ 7 જગ્યા છે. જ્યારે જુનિયર ક્લર્ક છે એની ટોટલ કેટલી જગ્યા છે? 84 જગ્યા છે. 84 માંથી SC ની 6 જગ્યા છે, જેમાં 2 વુમનની છે. જ્યારે ST ની કેટલી? 11 જગ્યા છે, જેમાં 3 વુમનની છે. તથા SEBC ની ટોટલ 20 જગ્યા છે, 20 માંથી 6 જગ્યા વુમનની છે. અને EWS ની 8 જગ્યા છે, 8 માંથી 2 વુમનની છે. ત્યારે અપરની ટોટલ 39 જગ્યા છે, જેમાં 13 જગ્યા વુમનની છે. આમ ટોટલ કેટલી જગ્યા છે? 84 જગ્યા ઉપર જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાની છે, જેનો પે સ્કેલ ટોટલ 5 વર્ષ માટે 26,000 રહેશે. પછી એનો બેઝિક 5 વર્ષ પછી 19,900 બેઝિક થશે. બેઝિક પછી એના ભાડા ભથ્થા ને બધું લાગુ પડશે, એટલે અને 8મું પગાર પંચ બી ત્યાં સુધીમાં લાગી ગયું હશે, એટલે પગાર વધી જશે. ત્યારે સિનિયર ક્લર્કમાં પે સ્કેલ કેટલો રહેશે? 26,000 5 વર્ષ સુધી તો ફિક્સ પે રહેશે જ. તે ફિક્સ પે પતી જશે પછી 25,500 અને પછી એના પછી અંદર ભાડા અને ભથ્થા એડ થાય છે. એટલે આ રીતે ટોટલ કેટલી જુનિયર ક્લર્કની કેટલી જગ્યા છે મિત્રો? 84 જગ્યા છે. જ્યારે સિનિયર ક્લર્કની 7 જગ્યાઓ ઉપર પરીક્ષા આવી રહી છે. આ પરીક્ષા માટે ગુજરાત યુનિવર્સિટીને જે આપણે એક રેકોર્ડેડ બેચ સ્ટાર્ટ કરી છે, જેને આપણે કોર્સની ફી રાખી છે 4,999 અને વિથ બુક લેવી હોય તો 8,499 રૂપિયા છે. પરંતુ એમાં હાલ આપણે 60% ઓફ આપતા હોવાથી અત્યારે એની વિધાઉટ બુક 1,999 તથા વિથ બુક 3,499. એટલે આમ ગુજરાત યુનિવર્સિટીની જે જુનિયર ક્લર્કની જે પરીક્ષા આવી રહી છે એની અંદર વિધાઉટ બુક આપણે 1,999 અને વિથ બુક 3,499 રૂપિયામાં આપી છે. બુકમાં આપણે મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામર, બંધારણ અને કોમ્પ્યુટર. હાલની કોઈ પણ પરીક્ષા તમે MCQ લઈ રહ્યા છો તેમાં મેથ્સ, રીઝનિંગ તો મોસ્ટલી આવી જ રહ્યું છે. જ્યારે ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર પણ ફરજિયાત હોય જ છે. હાલ કોઈ જાતનો ગુજરાત યુનિવર્સિટી દ્વારા એમને કોઈ સિલેબસ આપ્યો નથી. તો હાલ આપણે બેચના આપણે મેથ્સ અને રીઝનિંગ
તથા મેઇન જે સબ્જેક્ટ છે એની બુક, અને પછી જ્યારે સિલેબસ આપશે એટલે રેકોર્ડેડ કોર્સમાં આપણે બધું જ એડ કરવામાં આવશે. જે પણ સિલેબસ હશે એ મુજબનું આપણે બધું એડ કરી દઈશું. સાથે સાથે આપણે રેકોર્ડેડ લેક્ચર, PDF, મોક ટેસ્ટ અને ટોપિક ટેસ્ટ પણ આપશું. એટલે જે મુજબનું આપણે સિલેબસ આવશે એ મુજબનું બધું જ આપવામાં આવશે. એટલે હાલ આપણે ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લર્ક છે એની ભરતીમાં આપણે એક રેકોર્ડેડ બેચ શરૂ કરી છે. ઓકે મિત્રો, તો આ રીતે અત્યારે જે ગુજરાત યુનિવર્સિટીની જે પરીક્ષા આવી રહી છે એના વિદ્યાર્થી ફોર્મ ભરાઈ રહ્યા છે, હાલ ભરાય જ છે. એટલે તમે જેમ બને એમ ઝડપીથી ફોર્મ ભરી દો અને પરીક્ષા પાસ કરી લો. ઓકે મિત્રો, જય હિન્દ.